તરીકે હું તમને પ્રશ્ન પૂછીશ. ચલો મિત્રો, આપણે શાળામાં ક્યાં ક્યાં પેટર્ન જોવા મળે? વર્ગમાં ક્યાં ક્યાં પેટર્ન જોવા મળે? બારી પર. સરસ. પછી ટાઇલ્સ વિશે ઘણી બધી પેટર્ન છે. પેટર્ન છે દૈનિક જીવનમાં જે આપણને જોવા મળે એવી પેટર્ન આપણે પૂછી શકીએ. જેમ કે રાત પછી શું આવે? દિવસ. દિવસ પછી પાછું શું આવશે? રાત. તો આ બે પેટર્ન છે, બરાબર છે. પછી આપણે ઋતુઓના નામ લઈએ. ચોમાસા પછી શું આવશે? શિયાળા પછી શું આવશે? ઉનાળા પછી શું આવશે? આ એક ચોક્કસ પ્રકારની પેટર્ન છે, ગુજરાતી પેટર્ન, અને રોજ આપણને જોવા આવશે. તો આ રીતે આપણે પૂર્વજ્ઞાનના પ્રશ્ન ચકાસીને એમને આપણે પેટર્નના પ્રકરણ તરફ આપણે લઈ જવાનું છે. અને પેટર્ન આપણે એવું છે કે ઘણી બધી પ્રવૃત્તિ આપણે યાદી બનાવી શકીએ. ચલો કે ભાઈ આપણા ઘરમાં ક્યાં ક્યાં પેટર્ન જોવા મળે? તો આપણને બાળકો જવાબ આપશે. પડદા પર, સાડી પર, ચાદરમાં, ઘરની ટાઇલ્સમાં, ફ્રોક પર. બનાવી છે તોરણની પેટર્ન. એમાં તમે જોઈ શકો છો કે 3 પ્રકારની વસ્તુ લીધી છે. 2 પ્રકારના પાન છે, એક આસોપાલવનું પાન છે, પછી ફૂલ છે, પછી એક બીજું મોટું પાન છે. તો એ પેટર્ન 3 વારંવાર રિપીટ થાય છે. તો એક અમે આપણી આસપાસ મળતી હોય એવી એક પ્રકારની બાળકો જાતે બનાવી શકે એવી એક પેટર્નની અમે રચના કરી છે. એટલે બાળકો જોઈને સમજી શકશે કે પેટર્ન કેવી રીતે બને અને કેવી રીતે રિપીટ થાય છે. હવે આ ચાર્ટમાં જોઈ શકો છો. પહેલા શરૂઆતમાં રંગની પેટર્ન છે અને આકારની પેટર્ન તો કહે તો પણ ચાલશે. તો પહેલો કયો કલર છે? લાલ. પછી સફેદ, પછી કેસરી, પછી લાલ, પછી સફેદ. હવે આ ગ્રુપમાંથી કોઈ પણ એક આવશે ને કે ભાઈઓ, અને આ આગળની પેટર્ન આપણે આગળ ચાલુ રાખીએ. ને સેકન્ડ માટે છેલ્લા ગ્રુપ માટે ભાઈઓ આવશે. ગ્રુપ નંબર 4. ગ્રુપ નંબર 4 માંથી કોઈ પણ એક વ્યક્તિ સાહેબ આવશે અને આગળની પેટર્ન પૂરી કરશે. પેટર્ન પૂરી કરો. ગ્રુપ નંબર 8. ગ્રુપ નંબર 2. ગ્રુપ નંબર 2. જેથી કરીને આપણે ઝડપથી બોલવું શીખીએ. ઉદાહરણ રૂપે છે. એક હવે આગળની પેટર્ન છે. હવે બધા થોડું ધ્યાન આપો. એક એચઓડી પ્રકારની અમે પેટર્ન લીધી છે. તમે વિચારો, જેમને ખ્યાલ આવી જાય કે આગળ આવીને કમ્પ્લેન કરી દેશે. એક અક્ષર છોડી દો. અહીંથી અંદર આવી જાઓ અને અહીંયા થોડા કેટલાક મારી પાસે કાર્ડ ગ્રુપ નંબર 5.
એમાંથી કોઈ પણ એક શિક્ષક ભાઈઓ કાં તો બહેનો આવશે. સાહેબ આવી જાઓ. સાહેબ આવી જાઓ. આ કહો. થઈ ગયું? ઓકે. બરાબર. તો આ એક પેટર્ન આપણે પણ વિચારી શકીએ અને બાળકોને આપણે બોલાવીને એ લોકોને આપણે વસ્તુ પૂરી પાડીને એ લોકો બાળકો આપણા બુદ્ધિ કરતાં પણ એ લોકો વિશેષ કંઈ કરી જશે. અમુક બાળકો એવા છે કે આપણા માઇન્ડમાં નહીં હોય એવી પણ પેટર્ન બનાવી જશે. બાળકોને કહેવા કે તમને આપણી આસપાસ મેદાનમાંથી જે કંઈ પણ મળે એનાથી તમારે પેટર્ન બનાવવાની છે. બાળકો એવી બધી વસ્તુ લઈ આવશે કે આપણા માઇન્ડમાં નહીં હોય. તમારે જે આકાર આપ્યો છે એને કેટલી બાજુ છે? કેટલી બાજુ છે? પાક્કો? ચલો 4 બાજુ વાળા આકારને આપણે શું કહીએ છીએ? ચતુષ્કોણ. શું કહીએ છીએ આપણે? ત્રણ બાજુની શરૂઆત થાય બંધ આકારની. બંધ આકારની શરૂઆત ક્યાંથી થાય? 3 બાજુથી. તો આપણી પાસે જે આઈ કેટલી બાજુનો આકાર છે? 4. વાહ ભાઈ ચાલો. હવે તમને એક પ્રિન્ટ કરેલું કાગળ આપેલું છે. આપેલું છે? આ જે તમને કટિંગમાં આપ્યું છે પ્રિન્ટ કરેલું અને સાદું કટિંગ, એમાં આકારના કટિંગમાં ચારે બાજુ પર 1 2 3 4 નંબર લખી નાખો. હા પછી આકારો બનાવવાના. ચાલો હવે ઝડપથી મિત્રો વિદ્યાર્થીઓ અતિ ઉત્સાહી છે. આ એક પટ્ટી જેમ થઈ છે એમ ચારે બાજુની પટ્ટી મને જોડેલી હોવી જોઈએ. ઓકે, હવે અન્ડરસ્ટેન્ડ? ચાલો, વેરી ગુડ. ચાલો 2 નંબરનો ગ્રુપ સાહેબ લખો તો વિશાલભાઈ. 2 નંબરના ગ્રુપને 1 નંબરની બાજુ પર 10 ખાના આવ્યા. ચાલો 3 નંબરનો ગ્રુપ 14 લખો સાહેબ. તમારે 16 લખો સાહેબ. 12 લખો. તમારે ચાલો 1 નંબરના ગ્રુપમાં 12 લખો સાહેબ. 1 નંબરના ગ્રુપમાં અહીંયા ઉપર. ચાલો 2 નંબરની બાજુમાં તમારે બીજા નંબરની બાજુ પર કેટલા ખાના આવ્યા? એ રીતે બધા ગણતરી કરી નાખજો ફટાફટ. બીજા નંબરમાં 10 સાહેબ. આગળ ભાઈ 10. બીજા નંબરમાં 12. વાહ, એમાં નહીં સાહેબ, એમાં નહીં. બાર સાહેબ. 16. આપણે કેવું કહેવાય? તો કે ભાઈ આ હવે આપણે એવું કહીશું કે ભાઈ ચારે બાજુ સરખી હોય આપણે કેવું કહેશું આપણે હવે? ચોરસ. અને સામસામેની બે બાજુ પડકે બે જુદી જુદી આવી પણ સામસામેની સરખી આવી. હા તો ભાઈ શું કહેશું આપણે? લંબચોરસ. તો ચોરસ ચાલો મિત્રો, ચોરસ લંબચોરસ કોને કહેવાય ખબર પડી ગઈ? કે ભાઈ ચોરસ કોને કહેવાય? કે ભાઈ તેની ચારે બાજુ સમાન છે. અને લંબચોરસ કોને કહીશું આપણે? વાહ. હવે વાત આપણે કરી કે ભાઈ તમે જે ખાના ગ્રુપ ચારે કોર કર્યા, હવે બધા ખાનાનો ટોટલ કરો તો કેટલા ટોટલ ખાના થાય છે? 14 અને 10 + 10
એમ લખો બધા. પછી અહીંયા એમ 1 અને 3 અને 2 અને 4 આ બે બાજુનો સરવાળો અલગ કરીને આપણે સરવાળો કરીએ એટલે સરવાળો તો કઈ ફેર નથી પડી જવાનો, સરવાળો તો સરખો જ રહેવાનો છે. તો જો હવે આપણે શીખવાડીએ બાળકોને કે ભાઈ આ જે બધી બાજુ થઈ એ કઈ થઈ તો કે કોઈ પણ આકારની બહારની બાજુ થઈ, બહારની સપાટી થઈ ને. જ્યારે ચારે બાજુ આપણે વાળ મારી એવું કહીએ, શું કહીએ છીએ? વાળ મારી એવું કહીએ ને આપણે કે ચારે બાજુ શું મારી આપણે? વાળ મારી. કે આ આકારને આપણે ચારે ગોઠે બાંધી દીધો. અને શું કર્યું આપણે? ચારે ગોઠે બાંધી દીધો. તો ચારે બાજુ જે વાળ આવે છે એને શું કહેવાય? ઓકે, એની જે વાળ છે ચાલો મિત્રો આંદોલન ચર્ચાને રેડી કરી દો. હાલો. આ જે છે ચારે બાજુ ફક્ત વાળ હાલો. છે એને બાળકને ક્યારેય કોઈ પ્રકારની સૂત્રમાં મૂંઝવણ રહે નહીં. ચાલો હવે તમે જે કટિંગ આપ્યા છે ને એ બધા કટિંગમાં એક પણ જગ્યા ખાલી ન રહે એમ આખું કાગળ ચીકવી દો. સમજણો? લાવો સાઈડ પર. તો હવે આ વચ્ચેનો ભાગ ખાલી છે એમાં તમારી પાસે કાગળ છે પછી કટિંગ કરો એ બધા આમાં 50 ખાના આવી જવા જોઈએ એને ચીકવી દો. અલગ અલગ પ્રવૃત્તિ કર્યા કરે છે આમ તો તમે ચાલે હે નહીં તો ક્ષેત્રફળ મેળવવા માટેની પદ્ધતિ આપને મળી ગઈ. ઓકે ધેટ્સ ઓલ. તમને બધાને આ સિદ્ધ થઈ ગયું. એના માટે મેં અધ્યય નિષ્પત્તિ 2 લીધી હતી. જુઓ આપી દેજો બધાને. 4 પાછા મને આપવાના છે. હા હા ત્યાં જગ્યા પર ઉભા રહે. જગ્યા પર ફટાફટ બધાની જગ્યા ઉભા રહી જાઓ ખાલી. આ બેનો પાસે તો બેનો પર તમારી પાસે જે કાર્ડ છે આગળ પાસે ખાલી કાર્ડ લઈને ઉભા થવાનું છે. તમારી પાસે જે કાર્ડ છે હવે હજુ એક કાર્ડ બાકી છે કારણ કે મેં ગણ્યા છે એટલે બસ ઓકે પાછળથી ઉભા થયા છે બેન. ચાલો હવે આ કાર્ડમાં જે એક્શન છે ને એ એક્શન તમારે કરવાની છે. કાર્ડ નીચે મૂકી દો અથવા ઓય કરો. હા જગ્યા ભરી પણ અપડ ઓય ઓય સાઈડ નો બોલ. ઓકે ચાલો આ સુપા ફટાફટ સર કાઢી લો. ઓકે બેસી જાઓ. અને પાછળનું કારણ એ છે કે બાળકોને ક્લાસમાં અવાજ કરતા હોય એનું ધ્યાન કરવા માટે આ ક્રિયા 8 નો ગળ્યો છે. હવે આવું ટીએલએમ તમે બનાવી શકો છો. ઉઠા આપણે સ્કૂલમાં પહેર્યા હોય છે એનાથી તમે સરળતાથી એનો ઉપયોગ કરી શકો છો. ઘડિયા જે લખ્યા છે એ ઉલટ ઉલટ લખવાના છે તમારે. 6 એકા 6 તો વચ્ચે 6 દુ 12 એ રીતે આનો ફોટો મૂકીશ ગ્રુપમાં. હવે જે વિદ્યાર્થીને ઘડિયો નથી આવડતો બરાબર એને આ ટીએલએમ આપવાનું છે તમારે. એટલે જે વિદ્યાર્થીને ઘડિયા આવડે છે તો એ વિદ્યાર્થી સામે ઉભો રહીને અને અથવા તમે દિવાલ પર તમે ત્યાં ટીએલએમ પણ બનાવી શકો જે સરળતાથી રોજ બાળકને જોઈ છે અને શીખતો જાય છે. આનાથી ગુણાકાર તમે જો મોટું ચિત્ર બનાવો તો ગુણાકાર અથવા એની બાજુમાં પણ લખી શકો. એટલે આવા 1 થી 9 કાર્ડ છે બરાબર એવો ગ્રુપમાં મૂકીશ તો તમે પ્રિન્ટ કરી લેજો. અને બીજું છે આ એક ચિત્ર છે ગુણાકાર માટે. તમે બરાબર છે બાળકને સમજાવવું હોય તો શું કરી શકાય? કયો ઘડિયો છે? 4 નો. બરાબર છે. આની પર હું પ્રિન્ટ ફોટો ગ્રુપમાં મૂકીશ. 4 ના ઘડિયા શીખવા માટે 4 એકા 4 4 દુ 8 4 તારીખ 12 બરાબર છે. એ યાર
તો શુદ્ધ અપૂર્ણાંકની રીતે આપણે રમત રમવાની છે. હું એક સંખ્યા એક અપૂર્ણાંક બોલું, એ અપૂર્ણાંકમાં તમારે અંશ છે ને તે ઉપર રાખવાનો. જે કોણ તમે તમારા સર્કલમાં મૂકો એમાં અંશ છે તે તમારે ઉપર રાખવાના, અને છેદ જે છે બાકીના જે અંશ સિવાયના જે બાકીના છે ને જે બાકીની જે કઈ સંખ્યા છે એ તમારે બધી સંખ્યા તમારે આડી પાડી નાખવાની. હવે હું ઉદાહરણ સાથે સમજાવું. માની લો કે હું તમને સંખ્યા આપું છું 2/3, તો તમારા સર્કલમાં કેટલા કોણ આવશે? 5 નહીં, સર્કલમાં 3 જ આવશે તમારા પોતાના સર્કલમાં. હું જે બોલું છું તે 2/3 એટલે તમારા સર્કલમાં 3 જ કોણ આવશે, પણ એ સર્કલમાં 2 ઊભા કોણ રાખવાના અને એકને પાડી દેવાના. તો 2/3 થાય એમ. માની લો કે 5/6 કેટલા હોય તો શું કરવાનું? 6 તમારા સર્કલમાં થવા દો, એમાં 5 ઊભા રાખવાના અને એકને પાડી દેવું. ખ્યાલ આવી ગયો? એક એક જે અત્યારની જે પેટર્ન છે તે પ્રમાણે રમવાનું. પેટર્ન જ રહેશે. તમારે કરવાનું કયું છે? બીજા બધા જે તમે સાહેબે કીધું કે 3 મૂકો એટલે તમે 3 ખાલી રાખતા એ તરત રમત. હવે આ 3 ની જે સાહેબ બેસી જાઓ જલ્દી ફટાફટ. થઈ ગયું આમનું થઈ ગયું ને પેલા. જલ્દી લો ને ભાઈ, 3 પૂરા કરવાના બેન. એ પોતાની બેન સાથે ની બેલા છે. તમે નીચે તો જાઓ. આમનું થઈ ગયા. વેરી ગુડ તાળી મારો બધા. વેરી ગુડ. જલ્દી બહુ સરસ કોઈના ધમાકી દેવાના. વેરી ગુડ. ચાલવા દો. વાહ ભાઈ વાહ, જોરદાર. એ બેન જરા પાછળ બેન જરા ખેંચી લો. એ ખેંચી લો. ચાલો જલ્દી સૌ શિક્ષક ભાઈઓ બહેનો તાળી પાડજો. જોરદાર મેચ ચાલુ છે અહીંયા. ત્રિકોણીય જંગ જોરદાર છે. જલ્દી ઓકે. સર્કલમાં મૂકજો. ખૂબ અભિનંદન સાહેબને. જોરદાર તાળીઓ તમને માન આપીશું. એક નવીન કરીએ કે પાસો છે ને મેં મારા બાળકોને કરાવ્યું હતું કે 41 બાળકો છે તો એક પાસો રાખ્યો હતો, અથવા તો મારા ખ્યાલથી મારા બાળકો તો 12-13 છોકરા પાસા બનાવીને આવ્યા અલગ માપના. એ પાસો લઈને આવે પછી એ આપણી સામે પાસો ફેંકી એનો મને જે નંબર આવશે ને એ નંબર અહીંયા ટીક કરી દે ટેલીમાં. પછી એટલે કાઉન્ટિંગ કરશું અને આપણી પાસે સમયના લીધે આપણે 15 જેટલા 3-4 વ્યક્તિને બોલાવી એક સાથે ફેંકી દે ઝડપથી પતે અને છોકરાને મજા આવે અને એ બને જાતે જ અહીંયા આવૃત્તિ છે દર્શાવે. નાખો નીચે, વાંધો નહીં. 5 તો 5માં તમે કરજો. 5 ચોરસ વાળું કરવાનું છે. ચોરસ કરી વચ્ચે બસ બીજું હજી ફેંકી દે. હજુ નહીં કીધું. 5 ઓકે થેન્ક યુ. કોઈ બીજા આવી ગયું? આમ ફેરવીને નાખો. એક સાઈડ વજન વધારે છે. તમે નાખો થોડું આમ ફેરવીને નાખો. ફેરવી નાખજો. 6 ઓકે બેન તમે ઊભા રહો, તમે નાખો ફટાફટ. એટલે બરાબર આવશે ને? હા 4. તમે કરતા જો મને સાહેબ નાખો તમે. 5
બેન નાખો. તમે નાખો. એક. હા. 3. 1. 2. છે ને એ સંખ્યા પ્રમાણે આપણે એક આવૃત્તિ ચિહ્ન માટે એક ત્રિકોણ દર્શાવશું એટલે જેટલા માનો કે એક પાસાને ફેંકતા એક કેટલી વખત આવે તો કે 2 વખત. પણ માનો કે ત્રણ ચાર વ્યક્તિને આપણે છોકરાને બોલાવી લઈએ અને એને બેસાડી દઈએ એને ટોપી કે એવું પહેરાવી દઈએ અલગ અલગ કલરની. સામાન મારે ત્યાં લઈ જવાનું મારું કઈ ના કોઈ ઠેકાણું નથી એ રૂમ પણ રાખવાની છે અને ક્યાં હું આ બધો સામાન મૂકીશ તો અંદર સામાન તો બધો ભેગો કરી લઉં ચાલ પણ એ પેલા સામાન ભેગો કરી સામાન મારે લઈ જવું હોય તો ઘોડા ગાડી કે કઈ વાહન તો જશે ને પેલા ઘોડા ગાડી વાળો પાસે જાવ. આપણે ઘોડા ગાડી લઈને આવશો? હા બોલો ભાઈ શું કામ પડ્યો? તો મારે આ ઘરમાં સામાન છે ને ફેરવવાનો છે મારે તાત્કાલિક બદલી થઈ છે ટ્રાન્સફર થઈ છે અને કાલે હાજર થવાનું છે. સારું પણ હું છે ને આમ તો રવિવારે હું ઘોડા ગાડી ચલાવતો નથી પણ તમારું માન સન્માન રાખ્યું અને હું આવું છું અને પહેલા એ સ્પષ્ટતા તમને કરું છું કે મારો ઘોડો 700 કિલોગ્રામ વજન ખેંચે છે એનાથી વધારે પડતા ના પહેલે કેમ એવું કેમ 700 કિલોગ્રામ જ ઘોડો એટલું એકદમ ખવડાવતા બ્રધર? ખવડાવે છે પણ ઘોડો થોડો એક દિવસથી થોડો બીમાર લાગે છે છતાં બી હું બીમાર છતાં બી તમારું માન સન્માન રાખીને હું ઘોડા ગાડી લાવું છું. કાંઈ નહીં આપણે ઘોડા ગાડીમાં સામાન તો બધું ભરું પછી આપણે એનો અંદાજ લગાવીએ બરોબર 700 કિલોગ્રામ. એના એ થાકી ગયા મારા ભાઈ સામાન જેટલો બધો ભેગો થઈ ગયો છે આજુબાજુમાંથી મારે 2-4 જણા બોલાવવા પડે છે. હા વાહ તો કઈ મને 700 ગ્રામ કરતા વધી જાય ચિંતા છે. આ ભાઈ ઘોડો લઈને આવે તો સારું ના પડી દેશે શું થાય? જોવું તો ભાઈ આ સામાન છે બરાબર છે આવી જાય. આમ જોતા તો લાગે છે કદાચ ઘોડો ચાલી જાય હું પ્રયત્ન કરું ઘોડો ચાલે કે ના ચાલે. ચલ ઘોડા ચલ ચલ ઘોડા ચલ ચલ ચલ. કેમ ઘોડા આજે તમે શું થયું ઘોડા? ભાઈ ક્યાં આવ્યા? એ જોના ભાઈ બદલી દે તાત્કાલિક ઓર્ડર આવ્યો અને આ બધો સામાન ભેગો કરીને જાઉં છું સુરત. એવું છે હા તો અહીંયા એમપી ની તાલીમ ચાલુ છે. તો હવે તમારો ઘોડો ચાલતો કેમ નથી? ઘોડો થોડો કેમ કે છે કે હારો એને ઓછા ખાતર અને હમણાં 2 દિવસથી છે એમ કે છે બીમાર છે અને એમ કે છે 700 કિલોગ્રામ થી વધારે વજન ભરતા નહીં. હવે આનું કરવું શું? આ વજન તો કેટલો બધો સમજો સામાન કેટલો બધો અંદર ભરાઈ ગયો તો હવે તમે કે હું કરું આમાં? ઘોડો તો 700 કિલો વજન જ ખેંચે છે તો હવે આપણે તો અહીંયા આમાં કેટલો બધો જો આમ જો ઘણી બધી વસ્તુઓ છે તમારી પાસે તો. કોથળા છે આ ચોખાનું બાસકા છે જો આમ જો પાણી કાંઈ કબાટ ને આનું ક્યાં મારે નાખવું? તો હવે આપણે પહેલા તમારી વસ્તુઓનું વજન કેટલું થાય વજન જાણી લઈએ. તો ચલો બાળકો આજે આ ઘઉંનો એક કોથળો છે એનું વજન અંદર આપેલું છે 100 કિલોગ્રામ. તો હવે ભાવેશભાઈના ઘરે તો
5 કોથળા છે તો એનું કુલ વજન કેટલું થશે? બોલો મિત્રો. કોથળો છે એનો એક ચોખાના કોથળાનું વજન 35 કિલોગ્રામ છે. તો ભાવેશભાઈની પાસે 3 કોથળા છે તો એનું વજન કેટલું થશે? 105 કિલોગ્રામ. ચલો બેન હવે તમે આવો. જેનું વજન 50 કિલોગ્રામ છે તો એનું કુલ વજન 50 કિલોગ્રામ થશે. ટેબલનું વજન એક ટેબલનું વજન 10 કિલોગ્રામ છે તો 3 ટેબલનું કેટલું થશે વજન? 30 કિલોગ્રામ. એક ખુરશી 5 કિલોગ્રામ. એક ખુરશી 5 કિલોગ્રામની છે. ભાવેશભાઈને 4 ખુરશીઓ છે. હા લખી નાખો 40 ઉપર આવે છે બેન. તો ભાવેશભાઈ તમારી ઘરે જે વસ્તુઓ છે બધી વસ્તુઓનું કુલ વજન પહેલા આપણે કરવું પડશે. ટોટલ કેટલા કિલો? 800. ચલો ભાઈ ગણી લેજો. ઓહો ગાડી તો 700 કિલો વજન લઈ જશે. તો મિત્ર આમાંથી શું શું ઓછું કરીશું તો ઘોડાગાડી આ વજન ખેંચી શકશે? એક ઘઉંનો કોથળો, સરસ. બીજું એક ટેબલ, એક હા 4. હા એટલે 3 લઈ જઈ શકાય. એક કારણ દેવા આપણે કુલ કેટલું વજન એમાંથી કાઢવું પડશે પહેલા? કાઢવાનું છે આપણે 135 કિલોગ્રામ વજન કાઢવું પડશે. એમાંથી 135 કાઢવામાં કરી દીધે. બોલો માઈકમાં બોલો. એક ઘઉંનો કોથળો હા અને એક ચોખાનો કોથળો. થઈ ગયું? હા સરસ. ઓકે. ઓકે હવે ત્રીજી પેટર્ન બાજુ પાછું એક વાર તો રમાય ને બધું, પણ જીવનમાં આપણા આસપાસ ઘણી બધી જગ્યાએ પેટર્ન હોય છે. હવે હું તમારામાંથી હવે પેટર્ન એક ઊભી કરું તો તરત થઈ જાય. 5 થી 9 નંબરના ગ્રુપમાં જેન્ટ્સમાં જેમને ચશ્મા પહેર્યા છે એ ઊભા થઈ જાય. 5 થી 9 નંબરના ગ્રુપમાં જેમને ચશ્મા પહેર્યા છે એ ઊભા થઈ જાય. આ બાજુ આવી જાય. ઘણા બધા ચશ્માવાળા છે ને. આ લોકો છે એવી રીતે આવો સાહેબ. નંબરવાળા કે સાડા? હાલો આ
બધું એક સમય સાહેબ હવે આને પેટર્ન બનાવવાની છે તો એમાં તમારે સૂચવવાનું છે કે આ ચશ્માવાળા ભાઈ છે તો આમાં શું ઉમેરશો તો પેટર્ન થશે. તમને સવાલ પૂછું છું, શું ઉમેરશો? બધાનો જવાબ અલગ અલગ આવશે કેમ કે દૃષ્ટિકોણ અલગ અલગ હોય. કોઈ અલગથી કરીએ, કોઈ અલગથી જેને કરીએ. ખ્યાલ આવી ગયો આ તો ઉપર હવે કરો. એમાં તમારે પૂછું છું કે આમાં કેવી રીતે પેટર્ન બનાવી શકાય, બોલો કે બેન. કેવી રીતે શું ઉમેરવાથી પેટર્ન થઈ શકે. ના પણ તમે એક મિનિટ બધા નહીં કાઢો. તમે પહેરો, તમે કાઢવાનું, તમારે કાઢવાનું સાહેબ, તમારે પહેરવાના, તમે કાઢો, ચશ્મા કાઢો. હા ઓકે. બે છે એ ચશ્મા પહેરી મૂકે અને ત્રીજો છે એ ચશ્મા માથા પર મૂકશે. માથા પર મૂકશે. ઓકે પાછા બે પહેરશે 6 નંબર વાળો માથા પર. ઓકે બોલો સાહેબ. બે બાર એક પાછળ. વેરી ગુડ, વેરી ગુડ. એટલે દરેક શિક્ષકની અંદર ઘણી બધી વિચારવાની શક્તિ છે, બરાબર છે. એ આપણે અવલોકન બહુ મહત્વનું છે. ભરત સર આવો ને, અવલોકન કરાવો. લાસ્ટ અને બાકી છે ને. તમે આગળ ઉભા રહો, સામે ઉભા થો, બધા આવી છે. અંદર ઉભા થઈ જાઓ. એમને જગ્યા આપો. હવે અમે આ જે પેટર્ન બનાવી છે યોગ્ય છે ના. તો કેવી રીતે બનાવશો? આ બાજુ છેલ્લે. હા, હવે આ સાહેબને વચ્ચે ઊભા રાખો. હું પણ વિદ્યાર્થી છું. કેવી રીતના બનાવશે? ચાલો તમે કહો. હું વચ્ચે આવી જાઉં. હજુ એક બનશે. હા, હજુ બનતો હોય તો કહી દેજો. બીજો સાહેબ બનાવો. ઓ બને. હા. પેટર્નની સંકલ્પના. હવે આ એક રમત છે. એક લેડીઝ ને એક જેન્ટ્સ. ગ્રુપ નંબર કંઈ પણ બોલું, 9 નંબર 7 નંબર. એમાંથી એક લેડીઝ, 9 નંબરમાંથી એક લેડીઝ, 7 નંબરમાંથી એક જેન્ટ્સ. આવી જાઓ. 7 નંબર. એક જેન્ટ્સ. ઓકે, બેન આવી ગયા. હવે આ અહીંયા લખેલું છે, આંકડાઓ સંખ્યા લખેલી છે, એને તમારું થયું છે. બોલો. તમારું ટેબલ આ જ છે. તમારા આમાંથી આખી આપણે ટાવર બની જશે. તમારું પણ આ સંખ્યામાંથી ટાવર બનશે. અવલોકન કરી લો પહેલા. પછી 2 અને એવી રીતના ગોઠવવાના છે કે આપણી પેટર્ન પૂર્ણ થાય. ખ્યાલ આવી ગયો? હા, સરવાળો છે. આ એક વધારે છે પણ. ચાલો સાહેબ, આપણે સમય શરૂ કરીએ. રેડી, 1 2 3 સ્ટાર્ટ. નીચે કેટલા કપ ગોઠવવાના છે? 4 નીચે 4 એની ઉપર 3 છેલ્લે અમારો ભાઈ જીતી જવાના.
વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. બરાબર. જોયા મિત્રો તમે પણ છઠ્ઠા ક્રમમાં લઈ લેવાની. એકી હોય, એકી હોય, એકી હોય. બાજુ સરવાળો ઉપર આગળ વધતો જશે. કંઈ પણ સંખ્યા લઈ શકો તમે. તમારા મનથી બનાવી શકો. ક્લાસમાં તમે આવા ચાર છોકરાઓને ઊભા કરીને પણ એ હું જાણી દઈશ, પણ તમારે બોલપેન અને નોટ લેવું પડશે. જેટલા ભાઈ એટલા લોકો તમારે ઊભું કરવાનું છે. બે ભાઈ કર્યા અને બે કર્યા જવાબ લાવી દેજો, મને કહેવાનું નથી. પછી એની સાથે ગુણ્યા 5 ના વત્તા 5 જવાબ લાવી દેવાનો. એની સાથે વત્તા 5 જવાબ લાવી દેવાનો. એની સાથે ગુણ્યા 5 જવાબ લાવી દીધો. એની સાથે તમારી જેટલી બહેનો એટલી સરવાળો કરો. એની સાથે ગુણ્યા 10 જે જવાબ આવ્યો એની સાથે ગુણ્યા 10 કરો. સાચો કરજો, ક્યાંય ભૂલ પડવી જોઈએ નહીં. હું ફક્ત 2 થી 3 જણને પૂછીશ કેટલા ભાઈ બહેન છે તે. ચાલો હવે મને ગ્રુપ નંબર 1 માંથી કોઈ એક જણ ઊભું થઈને કહીશ છેલ્લે જવાબ કેટલો આવ્યો. બોલો મહેન્દ્રભાઈ, બોલો બેસીને બોલો. ચા જવાબ મને કહી દો. હા 360 એટલે એક ભાઈ છે અને બહેન નથી. દાસયની કિંમત થાય, શૂન્ય વિના કોઈનું ચાલતું નથી રે. દાસયની કિંમત થાય, શૂન્ય વિના કોઈનું ચાલતું નથી રે. એક ઉપર બે શૂન્ય મુકતા, એક ઉપર બે શૂન્ય મુકતા, સોયની કિંમત થાય, શૂન્ય વિના કોઈનું ચાલતું નથી રે. સોયની કિંમત થાય, શૂન્ય વિના કોઈનું ચાલતું નથી રે. એક ઉપર ત્રણ શૂન્ય મુકતા, એક ઉપર ત્રણ શૂન્ય મુકતા, હજાર એની કિંમત થાય, શૂન્ય વિના કોઈનું ચાલતું નથી રે. હજારની કિંમત થાય, શૂન્ય ચાલતું નથી રે, ચાલતું નથી રે. શૂન્ય વિના કોઈને ચાલતું નથી રે, ચાલતું નથી રે. આપણે ઘડિયાળની રચના કઈ રીતે થાય એ બાળકોની ક્રિયા દ્વારા કે ઘડિયાળ જે છે એ પુનરાવર્તિત સરવાળો છે, તો એ આપણે કઈ રીતે સમજાવીએ, એની ક્રિયાઓ કેવી છે એ દ્વારા આપણે થોડું પ્રેઝન્ટેશન જોઈશું. પહેલા છે એમ બનાવેલા છે 1 2 3 એમ 10 ક્લાસ બનાવેલા. બરાબર. હવે આપણે બાળકોમાંથી એટલે કે આપણા શિક્ષકોમાંથી જ એક આવીશું. સાહેબ આવો ને. હવે આપણે બેનો ઘડિયાળ એ બનાવીએ છીએ તો સાહેબ 2 શીખવાનું. ચાલો 2 કેટલી વાર થયા તો કે 1 વાર, એટલે 2 એકા 2. કેટલી વાર છે? 2 1 વાર, એટલે 2 એકા 2. ચાલો સાહેબ બીજા ચાલો 2 કેટલી વાર થયા તો કે 2 વાર,
કુલ કેટલા થયા તો કે 1 2 3 અને 4 એમની પાસે જ ગણાવવાના બે કેટલી વાર થયા અહીંયા બેનો ઘડીઓ બનાવી છે તો આપણે બે રાખીએ 1 2 3 4 બોલો સાહેબ બીજા નાખો ચલો 3 વાર નાખો ચલો કેટલા બે બેની કેટલી ડગલી થઈ 3 હવે કેટલા થયા ચલો ગણીએ 1 2 3 4 5 6 એટલે બે કેટલી વાર તો કે 3 વાર એટલે 2 3 6 હવે કેટલા થયા ગણો સાહેબ એકવાર 1 2 3 4 5 6 7 8 8 બરાબર છે બે બેની 4 ડગલી એટલે ટોટલ કેટલા થયા તો કે 8 સરસ વેરી ગુડ ચલો સાહેબ બીજું આગળ 10 તો બે બેની ડગલી 5 છે એટલે 5 દુ 10 સ્ટ્રો કેટલી થઈ ગણું સાહેબ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 બરાબર સાહેબ એક ડગલી કેટલા ડગલી કેટલી થઈ આપણે ગણવાની છે 6 બરાબર છે હવે સ્ટ્રો કેટલી થઈ 12 બે કેટલી વખત છે 6 વખત એટલે 6 દુ 12